નમસ્કાર, SNB ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં 4 ના મોત મામલે આપના ધારાસભ્યના ઉગ્ર વિરોધ બાદ મૃતકના પરિવારોને સહાય અપાઈ હતી। કંપનીને ક્લોઝર નોટિસ આપ્યા બાદ ભાજપનું પ્રતિનિધિ મંડળ 3 દિવસે કંપની ઉપર પહોંચતા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર। ડેડિયાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું। પીએમ અને યુપીના સીએમ ને લગ્ન કરી બાળકો પેદા કરવાની સલાહ આપી। ભરૂચમાં શોરૂમની બારીનું લોક તોડી ઓફિસમાંથી 5 લાખની ચોરીનો મામલો। સીસીટીવીમાં તસ્કર કેદ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો। જૂના ભરૂચના વોર્ડ 11માં વિકાસના કામમાં ભેદભાવની નીતિથી સ્થાનિકોમાં આક્રોશ। કોન્ટ્રાક્ટર પણ ભાજપનો જ હોદ્દેદાર હોવાનું સામે આવ્યું। ગણનાથ બુવા અને ગણનાથ જાગરિયા હોવાની વાતને લઈ લોકોમાં અનેક સવાલ। વોર્ડ નંબર 11માં નગરસેવકો વચ્ચે નથી સંકલન। જૂના ભરૂચના વોર્ડ નંબર 11માં વિકાસના કામમાં ભેદભાવ વચ્ચે પાલિકામાં કોન્ટ્રાક્ટરો પણ ઘરનાથ બુવા અને ઘરનાથ જાગરિયા હોય તેવો મોટો ખુલાસો થયો છે। જો શું છે વાત। જૂના ભરૂચના ડુંવાડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક રસ્તો બનાવવામાં આવતો ન હતો અને આ રસ્તાની માપણી સાથે સ્થાનિક નગરસેવકે સામાન્ય સભામાં કામ મુકાવ્યું હતું અને કામ મંજૂર પણ થયું હતું। ટેન્ડર પણ અપાઈ ગયું અને કામ શરૂ થતાં જ સહનગરસેવકે વિકાસના કામમાં રોડા નાખવાનું કૃત્ય કર્યું। એક નગરસેવકે સ્થાનિકોની વેદનાઓ સાંભળી વર્ષો પછી કામ મંજૂર થયું, પરંતુ ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 11ના નગરસેવક અને પક્ષના નેતાએ જ પોતાના જ વિસ્તારમાં પોતાના જ નગરસેવકે મૂકેલું કામ કેન્સલ કરાવવા માટે પોતાના લેટર પેડ ઉપર લખાણ કરી નગરપાલિકાને કામ બંધ કરાવવાની અને કેન્સલ કરવા લેખિતમાં રજૂઆત કરી હતી। વોર્ડ નંબર 11માં કામ કેન્સલ કરાવવા બાબતે વિસ્તારના 2 કામ મંજૂર થયેલા છે। તેમાં એક કામમાં ગુજરાત ગેસ લાઇન તથા અંડરગ્રાઉન્ડ ગટર લાઇનનું કામ બાકી હોવાથી કામ કેન્સલ કરવું, પરંતુ આવા તો ઘણા કામો પાણીની પાઇપલાઇન, ગેસ લાઇન અને અંડરગ્રાઉન્ડની કામગીરી બાકી હોવા છતાં થઈ ગયા છે, પરંતુ નગરસેવકોના પાપે મંજૂર થયેલું કામ રદ કરવા માટેનું જે કૃત્ય છે તેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। વોર્ડ નંબર 11માં હું મુલતાની ઇકબાલ આદમભાઈ માજી ઉમેદવાર છું। અહીંયા ગાડીથી ઇલેક્શન લડેલા છે અમે લોકો, હું ને મારા મિસિસ 2 વખત। આજથી 6 વર્ષ પહેલા ગટર લાઈન યોજના હતી આ લોકો નગરપાલિકાની, એના માટે આ લોકોએ આખા મોહલ્લાના રોડ ખોદી નાખેલા। આજે 6 વર્ષથી અમે લોકો ઘણી વખત રજૂઆતો કરી, અરજીઓ લખી, ફોનથી જાણકારી આપી કે ભાઈ અમારા મોહલ્લામાં ચાલતા પણ જવાય એવી પોઝિશન નથી। બાઇકની તો વાત દૂર રહી, અમને નગરપાલિકાના ઘણા અધિકારીઓને કીધું કે સાહેબ તમે એક વખત બાઇક લઈને અમારા ફળિયામાં સોનેરી મિલથી લઈને તમે બહાદુર મુરત સુધી એક વખત તમે ચક્કર મારીને જુઓ। અહીંયા ઉંમરલાયક વ્યક્તિઓ હોય, પછી ગર્ભવતી મહિલાઓ હોય,
આજે એમને હોસ્પિટલ લઈ જવા હોય, બુઝુર્ગ લોકોને જવું હોય, નમાઝો પડવા, અહીંયા મુસ્લિમ એરિયા છે, નમાઝ પડવા માટે જતા બુઝુર્ગ વ્યક્તિઓને પણ આજે ચાલવામાં તકલીફ પડી રહી છે. એટલી ખરાબ પરિસ્થિતિ છે. પાસ થઈ ગયેલો આ રોડ કેમ અટકી ગયો તે કંઈ જાણકારી કોઈ આપવા તૈયાર થતું નથી. સ્થાનિકો મેદાનમાં ઉતર્યા અને નગરસેવકો સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. એક તરફ નગરસેવકોએ મતદારોને આવનારી ચૂંટણી માટે રીઝવવાના કામ કરવાના બદલે સ્થાનિકો આવનારા ચૂંટણીમાં આક્રોશમાં રહે અને પક્ષના મતદાન ન કરે તેવા પ્રકારના કૃત્યો ભાજપના નગરસેવકો કરી રહ્યા હોય તો આવા આક્ષેપો ગંભીર છે. સાથે એક નગરસેવકે તો પોતાના જ નગરસેવકનું નીચું દેખાય તે પ્રકારનું કૃત્ય કર્યું હોય તેવું લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે. આ સમગ્ર વિવાદ હાલ વકીલ મારફતે સુરત નગર કમિશનરમાં પહોંચી ગયો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. પરંતુ ભાજપના નગરસેવકોમાં સંકલનનો અભાવ હોય, એક નગરસેવક કામ મંજૂર કરાવે અને બીજા નગરસેવકો તેને કેન્સલ કરાવે તે કેટલું યોગ્ય? જેને કામનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો તે પણ ભાજપનો બક્ષી પંચ મોરચાનો હોદ્દેદાર હોવાનું સામે આવ્યું છે અને તેના પરથી સાબિત થાય છે કે નગરપાલિકામાં ઘરના જ ભૂવા અને ઘરના જ જાગરિયા હોય તે પ્રકારે ભાજપના જ હોદ્દેદારોને કોન્ટ્રાક્ટ આપવામાં આવતું હોય તેવું ચર્ચાસ્પદ બન્યું છે. જેણે કામ કેન્સલ કરાવ્યું છે તેની દુકાનની આગળ પણ મોટા પ્રકારમાં દબાણ થતું હોય અને ભરૂચ નગરપાલિકા મૌન સેવી રહ્યું હોય તેવા આક્ષેપ સાથે પણ મામલો બોર્ડા કચેરીમાં પહોંચ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. મારું નામ રઝિયા ઉસ્માન મંસૂરી છે. વોર્ડ નંબર 11 માંથી બોલું છું. અમે અહીંયા 5-6 વર્ષથી અહીંયા રોડ જ નથી બન્યા. હા, બન્યા જ નથી. લગભગ એમ સમજો કે 25 વર્ષથી નથી બન્યા. 25 વર્ષથી અહીંયા રોડ બન્યા નથી, કોઈ કામગીરી થઈ નથી. અહીંયા ગેસ વાળા ખોદી ગયા, અહીંયા ગટર વાળા ખોદી ગયા, પણ આ લોકોનું પૂરું કામ થયું નથી. બીજું અહીંયા બુઝુર્ગ છે, અહીંયા ગાડીઓથી લઈને જવું બહુ મુશ્કેલ છે. કોઈ અહીંયા જોવા પણ નથી આવતું. વોટિંગ બરાબર લે છે, હા, પણ અમારા બોલવાનું કામ કોઈ કરતું નથી. અહીંયા એક રોડ પણ પાસ નથી થયો. આગળનો રોડ પાસ થયો તો ત્યારે પણ અંદર મગજ મારીને અંદર ત્યાં આગળ અરજીઓ કરવામાં આવી. ત્યાર પછીનું કોઈ ડિસિઝન આવ્યું નથી. બીજું કે અહીંયા જે બોલે છે, જે આગેવાન છે, એ લોકોને બોલાવીને તમે અહીંયા વાત કરી ને પછી બીજા કોઈની ડિસ્કસ સાંભળવાની જ નહીં. બસ આ એક પોઈન્ટ છે કે જે બોલે છે એ લોકોને જ બોલાવીને તમે વાત કરજો અને અહીંયાનું કામ કરાવો. બસ. અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં 4 મોતના મામલે આખરે આપના ધારાસભ્ય મૃતકના પરિવારોની પડખે બાદ કંપનીને ક્લોઝર આપી છે અને ક્લોઝર આપ્યા બાદના 3 દિવસ પછી ભાજપનું પ્રતિનિધિ મંડળ કંપની ઉપર પહોંચતા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટની ઘટના ઘટી હતી. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ બ્લાસ્ટ થયો હતો અને આ ઘટનામાં નજીકમાં કામ કરી રહેલા 4 કામદારોના મોત થયા હતા. એમી પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સાથે જગ્યા ઉપર આમ આદમીના પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ગણતરીની મિનિટમાં જ હાજરી આપવા પહોંચી ગયા હતા. પરિવારની મુલાકાત લીધી હતી, યોગ્ય વળતર મળવું જોઈએ તેવી માંગ ઉઠાવી હતી. કંપનીના મેનેજમેન્ટ સાથે વાત કરી હતી. ધારાસભ્ય ચૈતર વસાવા પરિવારજનો સાથે બપોરના 2:30 વાગ્યાથી લઈ રાત્રિના 11:30 વાગ્યા સુધી હાજર રહ્યા હતા અને મૃતકના પરિવારજનોને બનતી સહાય મળે તેવા તમામ પ્રયાસોના ભાગરૂપે ગેટ ઉપર જ આંદોલનનું રણસિંગું ફૂંક્યું હતું. તમને કેમ બારોબાર બોડીઓ લઈ જાવ છો સહમતિ વગર? કોની કઈ એફઆઈઆર છે? લાવો ને બતાવો. એફઆઈઆર કરી છે તમે? અકસ્માતની એફઆઈઆર કરી છે? કેવી રીતના તમે બોડી ઉઠાવી લીધી બારોબાર? કોર્ટમાં જશો, આ તમને કહી દીધું મેં. આવી રીતના તો જે બી ઉઠાવશે ને અમે તમને અરજદાર, તમને આરોપી બનાવીશું. આવી થોડું ચાલે યાર. ન્યાયની વાત કરો ને 2 શબ્દ એને કેવું ને ભાઈ. આટલી મોટી કંપની લઈને બેઠા છે. કીધેલું ને કે ભાઈ આ જે બનાવ બનેલો છે બહુ દુઃખદાયી બનાવ છે. કંપનીનું મેનેજમેન્ટ બધાના ફેમિલીની સાથે છે અને અમારાથી જે બનતી સહાય કરવા માટે તૈયાર છીએ અને એના ભાગરૂપે અમે દરેક પરિવારને કે જે 4 શ્રમદાર કામદારોના જે અમારા ભાઈઓના હાદસો બન્યો છે એમના પરિવારને અમે 10 લાખ રૂપિયા પર પર્સન જેમને એસગ્રેસિયા તરીકે અમે કંપની तरफ हमने આપવા માટે નક્કી કરેલું. आप सोचो इतनी सारी पुलिस आई है ना, तो आपके जहाँ यहाँ जितने रिलेशन है उनको बुलाना पड़ेगा. क्या है कि बॉडी
ये 10 लाख हमको बोल रहे हैं, मैंने बोला 1 करोड़ एक परिवार को दो। बराबर, सही बात। फिर भी जो भी बात आती है आपको साथ में लेके ही करेंगे, लेकिन ये क्या है, जल्दी जल्दी निकाला कर दो, रवाना कर दो। इस फिराक में ये पूरी पुलिस यहाँ खड़ी है। એ કંપની છે ને, અને બીજું તમારી લીધે આ જો આટલી નાની છોકરી છે 15 લાખમાં કેવી રીતે ચાલે? इसके पास भी फ्रैक्चर છે આના પર એક જ मेरे को मेरे हस्बैंड चाहिए, पैसा नहीं चाहिए, नहीं तो मैं અને સાહેબ 15 લાખની વાત કરો છો ને, जल्दी आपको 20 लाख में આપી દો। नहीं मारो तो आदमी नहीं, दे दो। मेरा आदमी चाहिए, मेरे को पैसा। अरे मैं 20 लाख इनको दे रहा हूँ, आदमी दो मेरा, आदमी दो मेरा, 20 लाख मैं देता मेरा हूँ। आदमी दीजिए, हमको पैसा नहीं चाहिए। એવું ના સમજતા છે અમારી capacity। मेरे તમે पास તમે એક વસ્તુ છે, તમે લિટરલી એક વસ્તુ સમજો છો, તમે 10 લાખ એક તમે હું ભિખારી જેમ એ કરો છો કે હમણાં 10 પર આવ્યા, પછી 15 પર આવ્યા, પછી 17 પર આવશો, અહીંયા મૂળા ને ગજરા વેચવા બેઠા છો તમે। બાર્ગેનિંગ ચાલે છે, અહીંયા મજાક ચાલે છે। તો જબરદસ્તી કામ જબરદસ્તી તમે કામ કરાવતો છો વગર સેફટી નું શાકભાજી લેવા જઈએ છે, તમારો છોકરો મરી ગયો હોત તમને, તમે આવી રીતના બાર્ગેનિંગ કરવા આવ્યા હોત, आदमी चाहिए, हमको पैसा। તમે 10 ના 15 12 17 આ તમે બહુ મજાક ચાલે છે અહીંયા। હવે સાંભળો સાહેબ, તમે 4 માણસની લાશ પર બેઠી છે આ કંપની। આ તમારો માલિક કેવો બેશરમ માણસ છે કે બાર્ગેનિંગ કરે છે અહીંયા। કંપની બી ચાલુ છે જો કંપની બી ચાલુ છે પહેલો નંબર કંપની બંધ કરે છે બાર્ગેનિંગ કરે અહીંયા 2 લાખ રૂપિયાનું। ઘટનાના 3 દિવસ બાદ કંપનીમાં બનેલી ઘટનામાં ચૂંટાયેલા ધારાસભ્ય અને સાંસદ સભ્ય પહોંચ્યા હતા। 62 કલાક પછી ધારાસભ્ય અને સાંસદ સભ્ય પહોંચતા જ લોકોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા। જ્યારે ઘટના ઘટી ત્યારે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ સ્થળ ઉપર આવ્યા ન હતા, પરંતુ હાલમાં આવીને ફોટો સેશન કરાવતા હોય તેવું લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે। સાંસદ મનસુખ વસાવાએ પણ આડકતરી રીતે ચૈતર વસાવા ઉપર આક્ષેપ કર્યા છે કે રાજકીય રંગ આપવાના પ્રયાસ કરે છે અને તે ખોટું છે તેમ કહી સાંસદે ચૈતર વસાવાને પણ આડે હાથ લઈને તેમની પર આક્ષેપ કર્યા હતા। પરંતુ કહેવાય છે ને કે જ્યારે દુઃખમાં જે સહભાગી બને તે જ સાચો જનપ્રતિનિધિ કહેવાય। ચૈતર વસાવા હાલ આ વિસ્તારમાં પણ લોકો માટે જનપ્રતિનિધિ બની રહ્યો છે, ત્યારે ચૂંટાયેલા સત્તા પક્ષના નેતાઓએ 3 દિવસે આવી અને કંપનીમાં ફોટો સેશન કરાવવું કેટલું યોગ્ય તે પણ લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે। દુઃખની ખૂબ જ લાગણી અમને પણ છે। એક પરિવાર જે 4 પરિવાર છે એમના પર જે દુઃખ આવી પડ્યું છે એ ખરેખર અસહનીય છે। છતાં પણ સરકાર અને અમે જે લોકો આ વિસ્તારના આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, બીજા ચૂંટાયેલા પ્રતિનિધિ આ વિસ્તારના આગેવાનો સતત આ બધા જ જે ભોગ બનેલા પરિવારના સંપર્કમાં છે। સરકારે સ્પષ્ટ કહી દીધું છે અને કોઈ પણ કંપની હોય તો આવા ભોગ બનનારા લોકોને એનું યોગ્ય વળતર મળવું જોઈએ। આના 4 પરિવારને 30-30 લાખ રૂપિયાની કંપનીએ જાહેરાત કરી છે અને બાકીની જે વીમા કે અન્ય રીતના પણ જે સહાય થશે આવનારા દિવસોમાં 4 પરિવારને વર્તમાનની અંદર બધી જ રીતના કંપની અને સરકારી તંત્ર એના પડખે છે। ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટે એના માટે જે આની સાથે જોડાયેલા જીપીસીપીના જે પણ કોઈ અધિકારી હોય કે અથવા પોલીસ તંત્ર હોય એમાં કોઈ પણ પ્રકારનું બાંધછોડ ન કરે, જે તટસ્થ તપાસ કરી અને સત્યતા બહાર લાવે અને આવી ભવિષ્યમાં ફરી ઘટના ન ઘટે એના માટે અમે એને સાવધાન કરીએ છીએ। અને કેટલાક લોકો અહીંયા રાજકીય મુદ્દો બનાવવાના પ્રયાસ કરે છે, તો મહેરબાની કરીને આવી ઘટના ઘટતી હોય છે એમાં રાજકીય મુદ્દો કોઈ ના બનાવે। આ એક માનવતા સાથે જોડાયેલો મુદ્દો છે, આમાં મદદરૂપ થવાનું હોય અને ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એના માટે જે યોગ્ય સૂચનો હોય તે ત્યાં જવાબદાર લોકોનું ધ્યાન દોરવું જોઈએ। Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare.
under the management of Raj Farmland Hospital Private Limited. Backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Farmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Bharuch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.farmlandhospital.com. ઊંધિયું, ચીઝ લીલી ડુંગળી, સેવ ટામેટાનું શાક, હજી આગળ જોતા જાઓ બધું બહુ છે. બધા ભરૂચવાસીઓએ આ ધાબા પર એક વખત તો ખાધું જ હશે. હું આવી ગઈ છું આજે ખોડિયાર કાઠિયાવાડી ધાબા. ભરૂચમાં ફર્સ્ટ ટાઈમ કાઠિયાવાડનો ઓથેન્ટિક ટેસ્ટ લાવનાર પણ આ લોકો જ છે. ભૂક્કા બોલાવી દીધા છે બોસ. અહીંયા તમને સ્ટાર્ટર્સમાં એકથી એક યુનિક ડિશિસ સર્વ કરવામાં આવે છે. અહીંયા તમને સબ્જીમાં રીંગણનું ભરતું, સેવ ટામેટા, ચીઝ લસણ અને લાઈવ મિક્સ ભજીયા અને દહીં વડા પણ સર્વ કરવામાં આવે છે. સ્વીટ ડિશિસમાં અહીંયા અઢળક વેરાયટીઝ છે, જેમ કે વેડમી, ગુલાબ જામુન અને બહુ જ બધું. ફેમિલી ફ્રેન્ડલી એમ્બિયન્સ તો છે જ, સાથે સાથે રિવ્યુ પણ બધા જ પોઝિટિવ છે. જો તમને પણ અહીંયાનું ફૂડ એન્ડ સર્વિસીસ સારી લાગી હોય તો બહુ જરૂરથી વગાડજો. અહીંયા કાચી કેરી, આમળા અને આંબલી ખાઈને તો મને મારા બચપનની યાદ આવી ગઈ. તો ભરૂચમાં અગર તમારે ઓથેન્ટિક કાઠિયાવાડી ખાવું હોય તો ખોડિયાર કાઠિયાવાડીમાં જ જવાય. તો શેર કરો આ રીલ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે. 6 ડિસેમ્બર ભારત બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિના કાર્યક્રમો યોજાયા હતા. 6 ડિસેમ્બર 1956ના દિવસે ભારત રાષ્ટ્રના શિલ્પી, રાષ્ટ્ર નિર્માતા, વિશ્વના જ્ઞાનના પ્રતીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાના જીવનના અવિરત અસ્મરણીય સામાજિક પરિવર્તનના આંદોલનને સમાજને સોંપીને તથા બુદ્ધના શરણે જતા રહ્યા હતા. આહવાન કરતા કહ્યું હતું કે એક યુગ में एक युग पुरुष जितना कार्य नहीं करता उनसे कहीं ज्यादा कार्य मैंने चंद सालों में बहुत ही कठिनाई झेल कर किया है. તેમ કહી 6 ડિસેમ્બર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ આવે છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચના રેલવે સ્ટેશન ખાતે ઇન્સાફ મંડળ અને બામસેફ સંગઠનના દિનેશ વરમોડા, પ્રમુખ બામસેફના રાજ્ય શાંતિલાલ રાઠોડ, મહાસચિવ બામસેફ ગુજરાતના નિમેશ પરમાર, બામસેફ ભરૂચ જિલ્લા અંજનાબેન પરમાર, મહાસચિવ બામસેફના જીવરાજ મકવાણા, ઇન્સાફ મંડળના વિનય સોલંકી, ઇન્સાફ ગુજરાતના અશોક મકવાણા, ઇન્સાફ ભરૂચ જિલ્લાના જયંતિ સુતરિયા તથા ઇન્સાફ મંડળના વિવિધ હોદ્દેદારો અને સંગઠનના લોકો જોડાયા હતા. આજ રોજ ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના નિર્વાહન દિવસે હું આજે વિશ્વના જ્ઞાનના પ્રતીક, રાષ્ટ્ર નિર્માતા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો 68મો નિર્વાણ દિવસ હોય. આજના દિવસે એમનું મહાપરિનિર્વાણ થયું હતું. એ પ્રસંગે બામસેફ ઇન્સાફ બીએમજી સંગઠન દ્વારા ભારતની અંદર સારી રીતે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થઈ લોકો બાબા સાહેબ આંબેડકરને આ દિવસે શ્રદ્ધાંજલિ આપે છે, ફૂલહાર વિધિ કરે છે, સંકલ્પ કરે છે. અને એ સંકલ્પનામાં એટલા માટે કે આ દેશની અંદર સંવિધાન છે તો દેશની એકતા અખંડિતતા ટકી રહેશે. જો દેશની એકતા અખંડિતતા માટે સંવિધાન નહીં હોય તો જોખમ બહુ મોટું છે. એટલા માટે બાબા સાહેબ આંબેડકરે સંવિધાન જ્યારે 26 નવેમ્બર 1949માં પાર્લામેન્ટમાં અર્પણ કરતાં કહ્યું હતું કે
આ સંવિધાન વિશ્વનું અજોડ અદ્ભુત છે, જેને અમલવારી કરવાવાળા નિષ્ઠાવાન વફાદાર છે તો એ સારું સાબિત થશે. તો ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિવારણ દિવસ નિમિત્તે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. તેના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના હોદ્દેદારો પણ જોડાયા હતા. તો દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે 6 ડિસેમ્બરને લઈને તેમની યાદમાં મહાપરિનિર્વાણ નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને પુષ્પાંજલિ પાઠવવામાં આવ્યા હતા અને તેમને કાર્યોને યાદ કરવામાં હતા. કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, અનુસૂચિત જાતિના મોરચાના કનુભાઈ પરમાર સહિતના આગેવાનો જોડાયા હતા. કરોડો ગરીબોના ઉદ્ધારક મસીહા, દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબનો આજે નિર્માણ દિવસ છે. આજે અમે ભરૂચ જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને તેમના જીવનમાંથી જે બંધારણ એમને જે મજબૂત બનાવ્યું છે એ પૂર્ણ રીતના અમલ કરવા અમે કટિબદ્ધ છીએ અને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં દેશને સમૃદ્ધ બનાવવામાં સૌથી પ્રથમ જે છેલ્લી હરોળના જે ગરીબો જે છે, પછાતો છે, જે બાબા સાહેબ આંબેડકરે જે માર્ગ બતાવ્યો છે, બંધારણનો અધિકાર જે પ્રદાન કર્યા છે એ તરફ અમે પૂરેપૂરું ધ્યાન આપીશું અને આપી રહ્યા છે અને દેશના સંપૂર્ણ વિકાસમાં, સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવામાં સૌ દેશવાસીઓની સાથે જે ગરીબ સમાજ છે એમનો પણ પૂર્ણ સહયોગ મળે, એક સમાન દેશનો વિકાસ થાય એ એંગલથી અમે સરકારની અનેક અલગ પ્રકારની જે ગરીબો માટેની જે યોજનાઓ છે, હક અને અધિકાર જેમ બંધારણમાં પ્રદાન કરેલા છે એ તેઓના સુધી પહોંચે એના માટે આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાચા અર્થમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે મૂલ્યો છે એને અમલ કરી રહ્યા છે અને એમની જે ગરીબ સમાજના ઉદ્ધારની જે વાતો છે જે સાચા અર્થમાં એ સાર્થક કરી રહ્યા છે ને અમે એમાં સૌ સૂર પુરાઈશું અને સરકારની એક એક યોજના જે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે એના માટે પૂરી કાળજી રાખીશું. બાબા સાહેબે કહ્યું છે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. સંઘર્ષ એટલે જીવનમાં કંઈક ને કંઈક હાંસલ કરવા માટે, સંઘર્ષ કરવા માટે અમે સૌ ગરીબ સમાજને આગળ પ્રેરણા આપીશું. ભરૂચમાં શોરૂમની બારીનું લોક તોડી ઓફિસમાંથી ₹5 લાખની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા મામલો સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો છે. અંકલેશ્વરના પીડામણ રોડ ઉપર આવેલા નેશનલ પ્લાઝા એપાર્ટમેન્ટ ખાતે રહેતા સફાક ગુલામ હુસેન શેખ છેલ્લા 1 વર્ષથી ભરૂચ હાઈવે વડદલા ગામ પાસે મહિન્દ્રા શોરૂમ જનરલ મેનેજર સેલ્સમેન તરીકે ફરજ બજાવતા આવ્યા છે. ગત તારીખ 30મીએ તેમના શોરૂમ એકાઉન્ટની તરીકે ફરજ બજાવતા અફઝલ સાકરિયાએ મહિનાના અંતે થતા હિસાબ કામકાજમાં ભારણના લીધે ₹5 લાખ એકાઉન્ટના ટેબલમાં મૂક્યા હતા. બીજા દિવસે રવિવાર હોય તેમજ તે પછીના દિવસ એકાઉન્ટન્ટ અફઝલ બીમાર હોય શોરૂમ પર નહીં આવતા રૂપિયા તેમના ડ્રોવરમાં જ પડેલ હતા. મંગળવારે તેઓ શોરૂમ પર જઈ રહ્યા હતા તે વેળા તેમના એકાઉન્ટ હેડ રવિ કેલકરે ફોન કરીને તેમને કહ્યું હતું કે શોરૂમની જમણી બાજુની બારીનું તેમજ એકાઉન્ટ ઓફિસનું લોક તૂટેલું છે. જેના પગલે તેમણે સ્થળ પર પહોંચી અને લોક તૂટેલું જોઈ અંદર જોતા જ રોકડા ગુમ હોવાનું સામે આવ્યું હતું અને અંદર લાગેલા સીસીટીવી ચેક કરવામાં આવતા અજાણ્યો તસ્કર રોકડની ઉઠાણતળી કરતો હોવાનું સીસીટીવીમાં કેદ થતા સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે બાઇક રેલી તેમજ મસાલ રેલીનું આયોજન કરાયું હતું. વર્ષ 1946માં મુંબઈમાં કોમી રમખાણોની અધાધૂધી દરમિયાન પોલીસના સહાયક તરીકે વહીવટીતંત્રને મદદ કરવા માટે આ સંગઠનની રચના નાગરિક સ્વૈચ્છિક દળ તરીકે કરવામાં આવી હતી. તેને હોમગાર્ડને ભારતીય ગૃહરક્ષક પણ કહેવાય છે. હોમગાર્ડ જનતાની સુરક્ષા અને કટોકટીની પરિસ્થિતિઓમાં પોલીસ અને સેનાને મદદ કરવા માટે કામગીરી કરે છે. 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજય કાયસની આગેવાનીમાં ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડથી બાઇક રેલી યોજવામાં આવી હતી, જે 5 સ્ટેશન થઈ સિવિલ રોડ થઈ શક્તિનાથથી પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. મસાલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં ભરૂચ શહેર કમાન્ડન્ટ મનોજ રાણા, સિનિયર પ્લાટૂન કમાન્ડર કિશોર ઠાકોર તથા સિનિયર પ્લાટૂન કમાન્ડર હરિબાબુ પણ ઉપસ્થિત રહ્યા હતા.
હોમગાર્ડ કમાન્ડર સંજય કાયર આજ રોજ ભરૂચ જિલ્લામાં 6 ડિસેમ્બરે હોમગાર્ડ દિવસ હોય તેની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં આજે ભરૂચ સિટી યુનિટ દ્વારા બાઇક રેલી અને ત્યારબાદ રાત્રે મશાલ રેલીનો પ્રોગ્રામ કરવામાં આવેલો છે. આવતીકાલે સવારે માર્ચ પાસ્ટ રાખવામાં આવેલી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ચ પાસ્ટ કરવામાં આવશે. આ રીતે ભરૂચ જિલ્લાના તમામ યુનિટો પોતપોતાની રીતે કાર્યક્રમ સફાઈના કાર્યક્રમ, બ્લડ ડોનેશન વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રોગ્રામ આખા ગુજરાતભરમાં દરેક જિલ્લા વાઇઝ કરવામાં આવે છે. એમાં ભરૂચે પણ સફળતાપૂર્વક આ પ્રમાણે આયોજન કરેલ છે. હેલો ભરૂચ, આજે હું આવી છું અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ પર. અહીંયા તમને પંજાબી, ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયનની અલગ અલગ વેરાયટી ઓફ ડિશિસ મળી જશે અને સાથે જ ટેસ્ટી પાણીપુરી, ચાટ, કરારી રોટી અને સિઝલિંગ હોટ સિઝલર જેવી ફૂડ આઇટમ્સ પણ મળી જશે. ફૂડના ટેસ્ટથી લઈને હાઇજીન, પ્લેઝન્ટ એમ્બિયન્સ, વેલ ટ્રેન્ડ સ્ટાફ, ફૂડની ફાસ્ટ સર્વિસીસ અહીંયા પ્રોવાઇડ કરવામાં આવે છે. આ બધું જ આ રેસ્ટોરન્ટને લંચ અને ડિનર માટે એક પરફેક્ટ પ્લેસ બનાવે છે. ગ્રીનરી ગ્રીન્સમાં છે પાર્ટી હોલ, જે બર્થડે પાર્ટી, ફેમિલી ફંક્શન્સ, કોર્પોરેટ ડિનર જેવા નાના મોટા બધા જ ફંક્શન્સ માટે સુટેબલ છે અને કોર્પોરેટ ઇવેન્ટ માટે 1500 થી 2000 સુધીની ગેસ્ટ કેપેસિટી વાળો લોન એરિયા પણ છે. એન્ડ ધ બેસ્ટ પાર્ટ, નાના બાળકો સાથે તમે અહીંયા આવો તો એમના મનોરંજન માટે અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે અને સાથે ફ્રી પાર્કિંગની ફેસિલિટી પણ અવેલેબલ છે. તો આજે જ તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વિઝિટ કરો ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ. Greenery Greens Restaurant at Riveria Sweet Farm beside Samrajya Society near Garkhol Patia, Old National Highway 8, Ankleshwar. રવિ કૃષિ મહોત્સવ 2024 તાલુકા અમલીકરણ સમિતિ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર જે રવિ કૃષિ મહોત્સવ 2024ની ભરૂચ જિલ્લાના દરેક તાલુકાઓમાં ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના જાડેશ્વર ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં તાલુકા પ્રમુખ કૌશિક પટેલ, તાલુકા પંચાયત સભ્ય અરવિંદ વાઘેલા, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ મહોત્સવ દરમિયાન કૃષિ, બાગાયત, આત્મા પ્રોજેક્ટ તથા પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મિલટેસમાંથી બનાવેલા વાનગીઓનું પ્રદર્શન, સેલ્ફ હેલ્પ ગ્રુપ તથા પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર DAC તેમજ તપોવન ગુરુકુળ સ્કૂલ જાડેશ્વરના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લાના કક્ષાના રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં 3 SVSમાંથી 45 કૃતિ સાથે 41 શાળાના 45 શિક્ષકો અને 90 છાત્રોએ ભાગ લીધો હતો, જેનું નિરીક્ષણ 10 નિષ્ણાતોએ કર્યું હતું. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ફેમિનાના પ્રમુખ સમીના ગુંદરવાલા, જિલ્લા રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના કન્વીનર જાગૃતિબેન પંડ્યા, દિનેશ પંડ્યા તેમજ DSCના ચેરમેન કીર્તિ જોશી, DIET પ્રાચાર્ય રેખાબેન સેંજલિયા અને વિજ્ઞાન સલાહકાર PB સંઘવી અને NCSના કોઓર્ડિનેટર ડોક્ટર નીલેશ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના ભીડભંજન વિસ્તારમાં માગસર માસના દર ગુરુવારે કોઠા પાપડીનો મેળો યોજાય છે અને પ્રથમ મેળામાં પણ મોટી સંખ્યામાં ભક્તોનું માનવ મેળામણું મટ્યું હતું. ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા ભીડભંજન વિસ્તારમાં કોમી એકતાના મેળાનું મહત્વ રહ્યું છે અને માગસર માસના દર ગુરુવારે સૈયદ પીર સુલતાન બાવાની દરગાહ અને તેની સામે જ આવેલ ભીડભંજન હનુમાન મંદિર બંને ધાર્મિક સ્થળો ઉપર કોમી એકતા સ્વરૂપી મેળો યોજાય છે અને આ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સૈયદ પીર સુલતાન બાવાની દરગાહ પણ વર્ષો પુરાણી છે અને મેળામાં આવતા તમામ કોમના લોકો પણ આ દરગાહ ખાતે ઢેબડા સહિતની સામગ્રી ધરાવી મેળામાં કોઠા પાપડીની મજા પણ માણતા હોય છે. કોઠા પાપડીના મેળામાં પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓ સહપરિવાર ટાઢું જમણ લેવાની સાથે મંદિર તથા દરગાહમાં ઢેબડા, ચણા, ફૂલ અર્પણ કર્યા હતા અને ભીડભંજન હનુમાન મંદિરને વિશેષ જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલા હનુમાનજી આ વિસ્તારના
કૂવામાં બિરાજમાન હતા, જે આજે પણ આ સ્થળે હાજર છે. અને મંદિરના ભોય તળિયાના ભાગે નાના મોટા 7 હનુમાનજીની પ્રતિમાઓ આવેલી છે. હનુમાનજીને ચડાવાતું તેલ સીધું કૂવામાંથી પાતાળ કૂવામાં હનુમાનજીને ચડતું હોવાનું પણ લોકો માની રહ્યા છે. અંદાજે 500 વર્ષ પુરાણા મંદિરની ખુલ્લી જગ્યામાં કોઠા પાપડીનો મેળો ભરાય છે. મેળામાં માત્ર કોઠા પાપડી અને ફૂલોની લાડીઓ ઊભી રહે છે. કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાનું ચલણ પણ હોય. અહીંયા આવતા બાળકો, યુવકો, યુવતીઓ એકબીજા સાથે કોઠા લડાવે છે. કોઠા આળોગવા સાથે શ્રદ્ધાળુઓ પાપડીનો સ્વાદ પણ માણવાનું ચૂકતા નથી. અને મેળામાં આવતા શ્રદ્ધાળુઓએ પણ મેળાના મહત્વ અંગે તેમજ શ્રદ્ધા અંગે પોતાની પ્રતિક્રિયાઓ રજૂ કરી હતી. મારું નામ સંગીતા છે. અમે સુરતથી આવીએ છીએ અને બહુ વર્ષોથી અમે અહીંયા આવીએ છીએ. અહીંયા ભીડભંજન દાદાનું બહુ જ મહત્વ છે અને અહીંયા દરગાહશ્રીનું બી બહુ મહત્વ છે. અમે બંને જગ્યાએ દર્શન કરીએ છીએ અને અહીંયા હિન્દુ મંદિર અને મુસલમાન દરગાહ બે મળીને છે સામસામી. એ હિન્દુ મુસલમાનની એકતાનું પ્રતીક છે અને અહીંયા દરેક જણા ખૂબ શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે. આમનો બહુ સત છે, બહુ ચમત્કાર છે એમનો. અમે વર્ષોથી સુરતથી દર્શન કરવા આવીએ છીએ અને અહીંયા દર માગસર મહિનામાં ગુરુવારે કોઠાનો ને એવો મેળો ભરાય છે. ભીડભંજન હનુમાનજી મહારાજ કી જય સિયારામ. આપ જે દર્શન કરી રહ્યા છો એ ભીડભંજન હનુમાનજી મહારાજ છે. આ 500 વર્ષ જૂનું મંદિર છે. અહીંયા જે શ્રદ્ધાળુઓ છે તેલ ચડાવે છે. એ તેલ હનુમાનજી મહારાજના મસ્તક પરથી સીધું પાતાળ કૂવામાં જાય છે અને પાતાળ કૂવામાં જઈને હનુમાનજી મહારાજ પર જાય છે અને ભક્તોની સર્વની મનોકામના પૂર્ણ થાય છે. માગસર મહિનાના ગુરુવારે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને આ જે મેળો છે એનું મહત્વ એ છે કે જે પણ શ્રદ્ધાળુઓ છે એ આખો દેશ અહીંયા આવીને પોતાના ઘરથી ઢેબરા અને તલ લઈને આવે છે અને હનુમાનજી મહારાજે ચડાવીને પોતે આરોગ્ય છે અને સર્વની મનોકામના પૂર્ણ થાય છે. બોલો ભીડભંજન હનુમાનજી મહારાજ કી જય. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આ મેળાનું મહત્વ વધુ રહ્યું છે. કોઠા પાપડીના મેળાના પ્રથમ દિવસે પણ મેળામાં આવતા યુવાનો એકબીજા સાથે કોઠું લડાવી ચોખા પાપડીનો સ્વાદ માણી કોઠા પાપડીના મેળાનો આનંદ લોકો માણતા હોય છે. અને સૈયદ પીર સુલતાન બાવાની દરગાહ પણ આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે અને વર્ષોથી કોઠા પાપડીનો મેળો યોજાતો રહ્યો છે. અસ્સલામ વાલેકુમ. મારું નામ સૈયદ ઝાકિર મિયાં અબ્દુલ્લા મિયાં છે. હું અહીંનો ગાદી નસીન છું. અહીં ભરૂચ શહેરમાં ભીડભંજન મંદિર અને દરગાહ, અહીં નવાબ સુલતાન દાદાનું દરગાહ છે, સામે હનુમાન દાદાનું મંદિર છે. આ વર્ષો પુરાણું છે, 450-500 વર્ષ જૂનું છે અને અહીં કોમી એકતા રૂપે મેળો ભરાય છે. અહીં હિન્દુ, મુસલમાન બધી જ જ્ઞાતિના લોકો આવે છે. પ્રસાદ તરીકે ઠેપલા ચડાવાય છે અને અહીં ચડાવી ધરાવી પોતાની માનતા રાખે છે અને પ્રસાદી લઈ ને પછી પોતાના ઘરે જાય છે. બંને કોમો અહીં એકતા રૂપે અહીં જોવા મળે છે. બધી જ કોમના લોકો અહીં આવે છે ને. ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્યએ પીએમ અને યુપીના સીએમને લગ્ન કરી બાળકો પેદા કરવાની સલાહ આપી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સલાહ આપી દીધી હતી. દેશના બંને દિગ્ગજ નેતાઓને કહ્યું હતું કે લગ્ન કરો અને 3 બાળકોને જન્મ આપો. જેની વસ્તી નહીં તેની હસ્તી નહીં. વધુ બાળકો ધરાવતા પરિવારની આર્થિક સદ્ધરતા માટે મારી પાસે હલ છે, તેમ પણ મહેશ વસાવાએ કહ્યું છે. સરકાર મારી પાસેથી આ મામલે સલાહ લે. સાથે નવસારીના ખેડૂત અને 7 બાળકોના પિતા જગદીશભાઈને નિવેદન સમયે સાથે રાખી અભિનંદન પાઠવ્યા. વિધાનસભા સ્પીકર રામ નિવાસ ગોયલ બાદ હવે દિલીપ પાંડેએ પણ ચૂંટણી મેદાનથી દૂર થવાની ઘોષણા કરી દીધી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 3 બાળકના માતા પિતા ચૂંટણી લડી ન શકે તેમ નિયમ દૂર કરવાની માંગ મહેશ વસાવાએ કરી છે. હું મહેશભાઈ છોટુભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય ડેડિયાપાડા, કે મેં મુખ્યમંત્રી શ્રી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલ ગુજરાતના એમને મેં લેટર લખ્યો છે. 2005ની અંદર જ્યારે કાયદો કાઢવામાં આવ્યો કે 3 બાળકો હોય એ લોકો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા ચૂંટણીઓ લડી નહીં શકે. એટલા માટે જે લોકશાહી સંવિધાન રીતે જે ચાલે છે એમાં થોડી અડચણ આવે છે. એટલા માટે મોહન ભાગવતજીના સ્ટેટમેન્ટથી કે આવનારા સમયની અંદર આપણા દેશના વડાપ્રધાન શ્રી અને આપણા યોગી જે મુખ્યમંત્રી છે યુપીના, એમને મારી ખાસ સૂચના યા સલાહ છે કે એમણે પણ
એમણે ભલે લગ્ન નથી કર્યા પણ એમને જે વિચાર આવ્યા છે તો એમને પણ આ આધુનિક જમાનાની અંદર હું એમને પણ એવું કહેવા માંગુ છું કે આપ પણ લગ્ન કરી અને તમે પણ 3 બાળકો પેદા કરો કે જેથી આખા દેશને એની સલાહ મળે અને ઉત્સાહ આવે. તો ખાસ કરીને આજે મારે એ કહેવું છે કે ગુજરાતના સંદર્ભે કે 3 બાળકોનો જે કાયદો છે 2005નો એને તાત્કાલિક અસરથી રદ કરી અને ગુજરાતની અંદર આવનારી તાલુકા, જિલ્લા પંચાયત, ગ્રામ સભાઓ અને નગરપાલિકાઓમાં ડેમોક્રેટિક પ્રમાણે ચૂંટણીઓ લડી શકે એવી મારે સરકારને, આ ગુજરાત સરકારને અપીલ છે. ચાલો 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 કેસરોલ ગામે શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવની ઉજવણીનો લાભ લેવા ચાલો, જેમાં 30/12/2024 રોજ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તનના ધાર્મિક કાર્યક્રમોમાં ચાલો. સનાતન ધર્મના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં 50મા શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવના ધાર્મિક મહોત્સવનો લાભ લેવા ચાલો. તારીખ 30/12/2024 રોજ સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન, જેમાં લોક ગાયક કલાકાર કમલેશ બારોટ તથા તેમનું કલાવૃંદ રમઝટ બોલાવશે. 30/12/2024 રોજ ભવ્ય શોભાયાત્રા બપોરે 3 કલાકે નવેઠા સોમદાસ બાપુની ડેરીથી કેસરોલ મુકામે પહોંચશે. મહાપ્રસાદી ભોજન સાંજે 5 કલાકે, મહાઆરતી સાંજે 7 કલાકે, પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે, સત્સંગ પ્રારંભ રાત્રે 8:30 કલાકે. વક્તા શ્રી પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના સ્વમુખે સત્સંગની ભવ્ય રમઝટ હરિકીર્તન કાર્યક્રમ યોજાશે. 30/12/2024 રોજ કેસરોલ મુકામે પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. સ્થળ કેસરોલ ગામ, દહેજ રોડ, ટોલ નાકાની બાજુમાં, તાલુકો જિલ્લે ભરૂચ. પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર તમામ ભાઈઓ બહેનોને આમંત્રણ, ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. एंगेजमेंट हो या मैरिज हो, बर्थडे हो या बेबी शावर हो, एक प्रीमियम बंकेट हॉल होना तो जरूरी है. डोंट वरी, इसका सॉल्यूशन लेकर हम आ चुके हैं लॉर्ड्स होटल एंड रिसोर्ट में. यहाँ पर आपको मिल जाएंगे मल्टीपल बंकेट हॉल, जैसे कि राजमहल बंकेट हॉल, राज दरबार बंकेट हॉल, चांसेलर बंकेट हॉल एंड लॉन्स. इस बंकेट हॉल में आप अपनी कंपनी इवेंट और बिजनेस इवेंट भी ऑर्गेनाइज कर सकते हो. एंड यस, यहाँ पर फैमिली के लिए एक परफेक्ट रेस्टोरेंट भी अवेलेबल है, जिसका नाम है ब्लू कोरिएंडर द रेस्टोरेंट. सो फर्स्ट आई विल शो द इंटीरियर ऑफ द रेस्टोरेंट. यहाँ पर है ब्यूटीफुल एम्बेसीज, स्पेशल डाइनिंग रूम, मल्टीपल फूड. सो आपके ओकेशन को स्पेशल बनाने के लिए बंकेट बुकिंग करवाना है या तो फिर फ्रेंड्स एंड फैमिली के साथ डिनर पर जाना है, तो आज ही विजिट कीजिए रंग लॉट्स इन नियर एबीसी सर्कल, ओवर ब्रिज, भरूच. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરની ડેક્ટોક્સ કંપનીમાં 4ના મોત મામલે આપના ધારાસભ્યના ઉગ્ર વિરોધ બાદ મૃતકના પરિવારોને સહાય અપાઈ હતી. કંપનીને ક્લોઝર નોટિસ આપ્યા બાદ ભાજપનું પ્રતિનિધિ મંડળ 3 દિવસે કંપની ઉપર પહોંચતા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર. ડેડિયાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું. પીએમ અને યુપીના સીએમ ને લગ્ન કરી બાળકો પેદા કરવાની સલાહ આપી. ભરૂચમાં શોરૂમની બારીનું લોક તોડી ઓફિસમાંથી 5 લાખની ચોરીનો મામલો. સીસીટીવીમાં તસ્કર કેદ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. જૂના ભરૂચના વોર્ડ 11માં વિકાસના કામમાં ભેદભાવની નીતિથી સ્થાનિકોમાં આક્રોશ. કોન્ટ્રાક્ટર પણ ભાજપનો જ હોદ્દેદાર હોવાનું સામે આવ્યું. ગણનાથ બુવા અને ગણનાથ જાગરિયા હોવાની વાતને લઈ લોકોમાં અનેક સવાલ. વોર્ડ નંબર 11માં નગર સેવકો વચ્ચે નથી સંકલન.
તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.